કે વ્રજમાં જઈએ ને તો વ્રજવાસીનો ટૂંક લેવાનો. અત્યાર સુધી તો આપણા ઠાકોરજીએ લીધો છે. મારો બેટો ગમે ત્યાં મેળ પાડી જ દે, પહોંચી જ જાય. આટલા વખતમાં ક્યારે એવું બન્યું? કાંઈક એવી લીલા કરે એટલે આપણે વ્રજવાસીને ઘરમાં જઈએ. આપને લાલા કો ભોગ ધરાયો, એવું મીઠી મીઠી મત બોલ, આજા. हमारे लल्ला को एक तो गुजरात वाले साले પછી આવડી दिए, ले गए લા. અને પછી તો 90% આપણે કહીએ બેજરની રોટી ને ટેટીનું, હા હા वो ही करेंगे બેઠ. અને દડબા જેવું દહીં અને બેજરની રોટી ને ટેટીનું શાક. તો બસ મનોરથ કર્યો છે. ભક્તિ ઈચ્છા પૂરક વલ્લભ સર્વોત્તમ સ્તોત્રમાં એક નામ આવે છે. એટલે એમની સાથે વાત થઈ ગઈ છે. હવે 99.99% એણે કીધું છે કે હું તારીખ ખાલી રાખીશ. તો આપણે બધા વ્રજમાં વ્રજના રસિયાનો આનંદ લેશું. અહીંયા લઈએ ને એના કરતાં વ્રજનો જે માહોલ છે, એ ગિરિરાજ બાબા સામે બિરાજતા હોય, એ બધા વ્રજવાસીઓ ઘરમાં આનંદ કરતા હોય અને એ ડફ વગાડે અને આપણે રસિયાઈ ગાઈને આપણે બધા આનંદ કરીએ અને પછી એની ભાવના. એટલે વલ્લભ ચાહે સોહી કરે. બોલો વલ્લભાધીશ કી જય. વ્રજ વિહાર. આ ગ્રંથ હાથમાં લો પહેલાં વ્રજની વાતો જ આવી જાય. જો અત્યારે આપણે ગિરિરાજજીની વાત કરીએ, કાં યમુનાજીની હોય, ગોકુળની હોય, વ્રજ વિના તમે કેવી રીતે રહી શકો? વ્રજની વાતો કર્યા વિના કેવી રીતે રહી શકે? તો કાલે આપણે ગાંઠિયોલી ગામની વાત કરી, રાઘોદાસ છત્રભુતદાસના દીકરાની વાત કરી. એણે શ્રીજી બાવાને વ્રજ ભક્તો સાથે હોળી ખેલતા જોયા અને કીર્તન ગાયું, હરી ચલી જાય જ્યાં હરી ખેલત ગોપી ન સંગા. ત્યાં દેહ છૂટી ગયો અને એમની બેટીએ એક કીર્તન પૂરું કર્યું, ધમાર, અને છાપ રઘુનાથ દાસથી આપી. હવે ત્યાંથી આગળ જતાં 2 કિલોમીટર દૂર ટોડનો ઘનો છે. અત્યારે તો બહુ સરસ થઈ ગયું, નાડું આવે છે. 40-45 વર્ષ પહેલાં અમે ગયા હતા, 40 થયા છે, ત્યારે તમે નહોતા. કાંટા ને કાંકરા ને ઝાખરા ને ગોખરું ને આમ ઓલા ગોર આપણી ભેગા હોય ને આમ બધું ખસેડે. અને પહેલાં સાડી જ પહેરતા હતા. તો આ પગના હિસાબે 5-7 વર્ષ એને છોડી દીધું, હવે પહેરાતી જ નથી. તો સાડીને છેડોય ભરાઈ જાય. તો ગોર સરસ કહે આપણને, દેખ લાલા ને તેરા પલ્લુ પકડ लिया. तो ये देखे तो ये लीला और कांटा देखे तो वो लीला. तेरे मन में जो लीला है वो લીલા है. તો પછી જ્યારે ભરાય ત્યારે આપણને એ જ લીલા યાદ આવે. ભલે આપણી તો કોઈ લાયકાત નથી કે આપણું પલ્લું ઠાકોરજી પકડે, પણ આપણા ગોરે એ લીલાનું અનુસંધાન કર્યું અને ત્યાં જાઓ. હવે તો થોડી બેઠક વ્યવસ્થિત થઈ છે. પહેલાં તો આમ છાપરું હતું ને ઉપર ઓલા ઘાસના પૂળા નાખેલા. આપણે જઈએ ત્યારે કાં મુખિયાજી હોય કે ન હોય, આપણા હાથે જારીજી ભરીએ. અને ત્યાં એક વૃક્ષ એવું છે, થોડેક જ છે, પણ 5 ડાળીમાં જુદા જુદા પુષ્પ અને પાંદડા, આસોપાલવ ને આંબો ને કંદ ને કેતકીત, 5 છે. અમે દર્શન કર્યા છે. હવે અત્યારે તો હમણાં હું 5-7 વર્ષથી ગઈ નથી એટલે મને ખબર નથી. આ વખતે વલ્લભ કૃપા કરે તો જઈશું. વ્રજમાં એવું થાય છે, રાત થોડી દ્વેષ જાજા, એવી રીતે જિંદગી થોડી છે અને લીલા ઘણી છે.
તો જેટલો જ આપણો અધિકાર હોય એટલો વલ્લભ કૃપા કરશે. તો ટોડનો ઘરનું નામ કેમ પડ્યું? ત્યાં ચતુરા નાગા રહેતા હતા. એને ગિરિરાજ બાવા હરિદાસવર્ય એટલે એ ગિરિરાજ ઉપર પગ નહોતા મૂકતા કે એ તો માખણથી વધુ કોમળ છે, ફૂલથી વધુ કોમળ છે, મારાથી એમના ઉપર પગ મૂકીને દર્શન કરવા ના જ રહે. હું એવો ભગવદીય નથી. અષ્ટસખાઓ જઈ શકે, એ પ્રભુના સુખ માટે જાય છે કે પ્રભુને એના કીર્તન સાંભળવા ગમે છે. ગુરુદેવ જઈ શકે કે સામને જે સ્વરૂપ છે એટલે એમને એમની સેવા કરવી છે. હું તો મારા સુખ માટે જાઉં કે મને દર્શન થાય. હું શ્રીજી બાવાને જોઉં. શ્રીજી બાવાને જ્યારે મને દર્શન આપવાની ઈચ્છા થશે ત્યારે કાંઈક એવી લીલા કરશે. શ્રીજી બાવાએ વિચાર્યું મારો ચતુરા નાગાનો મનોરથ પૂરો કરવો છે. તો એકવાર સમાચાર આવ્યા કે યવનો મંદિર ઉપર ચડાઈ કરવાના છે. તો ગિરધરજીએ પૂછ્યું હવે શું કરવું છે? એ કે મને ટોડના ઘણાય લઈ જાઓ. તો રામદાસ, સદુ પાંડે, માણેકચંદ પાંડે, કુંભનદાસ. રામદાસ મોટા ભીતરિયાએ આટલો મોટો શીરો માનભોગનો બનાવી લીધો, ડબરો ભરી લીધો. આ તો ગમે ત્યારે માગે, ભૂખ્યા થાય ત્યારે હું ક્યાં લેવા જાઉં જંગલમાં? હવે હું નીચે કોનું સામર્થ્ય ઉતારી શકે? ગિરધરજી કે હું છું ને. ઠાકોરજી કે એક શરત છે, હું પાડા ઉપર જઈશ. અરે મારા વાલા, એ કે એ ઓલો જ પાડો. એ પાડાએ ગોલોકમાં દોષ કર્યો હતો. સામને જે આવી અને એક સખી હતી, નામ ભૂલી ગઈ છું, એને કે ઊભી થાય. ઠાકોરજીને કે હું આવી છું. તોય ઊભી ન થઈ. બીજી વાર કીધું તોય ઊભી ન થઈ. ત્રીજી વાર ન ઊભી થઈ. સામનેજી કે પાડા જેવી જા, પાડો થઈને પડ. ત્યાં પ્રભુ પધાર્યા. હા સામનેજી. તો કે મેં તો હવે કહી દીધું. તો કે ભલે ભૂતલ પર પડે, એનો ઉદ્ધાર હું કરીશ. તો એ પાડા જેવી કીધું ને પાડો બની. તો એ પાડા ઉપર બેઠા ઠાકોરજી. 4 જણને દર્શન થાય, કુંભનદાસજી, રામદાસજી, સદુ પાંડે અને માણેકચંદ પાંડે. બાકી બધાને ખબર જ ન પડે. અને ઠાકોરજી તો આમ જુએ ને રાજી થયો. પહોંચ્યા ટોડના ઘનાએ. ચતુરા નાગા રાજી થયા. હા બારો વાલો પધાર્યો, મને દર્શન દેવા. હવે કેવા કાંટા કાંકરા ને ઝાખરા. ચતુરા નાગાએ ત્યાં શું થાય? કંકોડા વીણીને શાક કર્યું અને અહીંથી આ માનભોગ લઈ ગયા હતા અને સામને જે રાજભોગ લઈ આવ્યા. ઠાકોરજીએ કીધું ચલો અહીંયા ભોજન કરી લઈએ. સુખ કોને આપું તું? ચતુરા નાગાને. પોસ્ટે માર્ગ જ આ છે. આપણે એમ કહીએ કે આપણે ઠાકોરજીના સુખનો વિચાર કરીએ છીએ. ઠાકોરજી જ આપણા સુખનો વિચાર. તો કુંભદાસ દૂર બેઠા, કારણ કે આ લીલા દર્શન થાય ને. કોમડા કછું સુના ન તેરે કીર્તન કે બિના મૂકું ખાનું અચ્છો નહીં લાગે. કુંભદાસ આવડી દીધી. ભાવત તો એ ટોડકો ઘણો. કાંટા વાગે, કાંકરા ઝાંખરું વાગે. સિંહ કો કાહો લોકડી કો ડર. પછી આવડી દીધી. જમાન ન બોલાય. તું એવા કયા રાણના ઓલાથી ને બીએ છે કે તને બીક લાગે છે? અહીંયા અમારું તો આ પન્યું ફાટી ગયું. તારે ઠીક છે. ઠાકોરજીને બહુ મજા આવી ભોજન કરવાની. આ લીલા શેના માટે કરી હતી? ચતુરા નાગાને દર્શન દેવાય. જેવું ભોજન કરી લીધું, સમાચાર આવ્યા યવનો આગળ વયા ગયા છે. ઠાકોરજી અહિંસા. કુંભનદાસ કે આ ક્યાંય હખણો નથી રહેતો.
પોતાના ભક્તના સુખનો વિચાર કરીને ઠાકોરજી પણ કાંટા કાંકરામાંથી પસાર થાય છે, આવવામાં આવે છે. જેવી રીતે આપણા ઘરે હું 56 ભોગ છે, હીરા મોતી માણેક છે, મહેલ છે, સોનાનું સિંહાસન છે, સોનાના જારીજી છે, હીરા મોતી પરવળના માળાજી છે. એ લાકડાના પાટિયા ઉપર મારવાલો બિહેરા જાય, એ ગોખલો હોય એમાંય જો વ્યવસ્થા ન હોય તો. તને તારું સ્વરૂપ યાદ આવી ગયું ને, હું રાજી છું. હવે હું તારા ઘરે રહીશ, તું જેમ રાખીશ તેમ રહીશ. તું જગાવીશ ત્યારે જાગીશ, તું પોઢાડીશ ત્યારે પોઢીશ. તું આટલો અરોગાવીશ વલ્લભની કાની આપીને તોય અરોગીશ, અને તું આટલો અરોગાવીશ તોય અરોગીશ મારા વલ્લભની કાનીથી. તો પ્રભુએ આપણા સુખનો વિચાર કર્યો. આપણે શું સુખનો વિચાર કરીએ છીએ? આવ્યા પાછા, ઓલા પાડા ઉપરથી ઉતર્યા ત્યાં પાડો લીલામાં પહોંચી ગયા, કારણ કે ઓલું વરદાન હતું. બળ પાડો થઈને ઠાકોરજી કે ઉદ્ધારે હું કરીશ, અને એનો ઉદ્ધાર કર્યો ઠાકોરજીએ. તો આવો ટોડનો ઘનો વ્રજમાં મારા વાલા જાઓ ત્યારે બધે આવી રીતે આપણા ગોર હોય ને એને કહેવાનું, ભલે ને રિક્ષામાં જઈએ, ગાડીમાં જઈએ, પણ આવી ઘણી લીલા સ્થળી છે. શરૂઆતમાં અમે એ જ કરતા હતા, લે દેવ ચોખાન મેલ મારો છેડો, બેઠકજી ગયા ને આ જારે જે ભૈરણ ના. હવે ધીમે 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 લીલા સ્થળી બધી આપણા ગોર હોય, જૂના વ્રજવાસી હોય. બોલો વલ્લભા હરિરાય વાંગ મુક્તાવલી. સર્વથા સાધના ભાવે દૈન્ય ભાવો ભવેદિતિ નિસાધનત્વ સિદ્ધ્યર્થ સર્વ વસ્તુ સમર્પણમ. ગુજરાતી. દરેક રીતે અન્ય સાધનો ન જોવાને કારણે દીનતા થાય, એમ ભક્તને નિસાધનપણું પ્રાપ્ત થાય, એ માટે પ્રભુને સર્વ વસ્તુઓ અર્પી દેવી. જો ગરીબ માણસ પાસે કાંઈ ન હોય ને તો એને દીનતા આવે. આપણને એમ કે કાંઈ કામ હોય તો કહેજો ને. આપણા ઘરે આવ્યા હોય તો એ લાવો કપડાં હું વાળી દઉં, તમારે અત્યારે બપોરનો કચરો બાકી જ લાવો હું કાઢી દઉં. આપણે કંઈ ના ના મારવાલા આયા મેરે નંદન કે પ્યારે. તો પુષ્ટિ માર્ગીય દીનતા ક્યારે આવે? પૈસાની રીતે નિષ્કંચન નહીં. તમે બધું અહંતા ને મમતા ને દ્વેષ ને ક્લેશ ને પાપ ને પ્રપંચ ને બધું છોડી દો કે મારું સર્વસ્વ મારા ઠાકોર છે.